મિત્રો, હું છું ન્યૂ એન ગુજરાતીમાંથી. આજે હું તમને શીખવીશ કઈ રીતના પેલિન્ડ્રોમનો પ્રોગ્રામ, પેલિન્ડ્રોમ ચેક કેમ કરવાનો પ્રોગ્રામ બનાવવો. થોડી કોમેડી કરતો જઈશ તો તમને મજા આવશે. જો કે મને કોઈ કાંઈ ખાસ આવડતું નથી, ખાલી જરાક આપણે લખી નાખીએ છીએ એનો પ્રોગ્રામ બનાવવો છે. તો આપણે બનાવવો છે, પ્રોગ્રામ બનાવવો છે. તો હવે આપણે લખશું જે પહેલાં લખેલો જ છે. શું કરવા માટે? કે પેલિન્ડ્રોમ ચેક કરવા માટે. પેલિન્ડ્રોમ ચેક છે કે નહીં. રેડી? એટલું લખાઈ ગયું. એટલું મેઇન સ્ટ્રક્ચર. હવે પેલિન્ડ્રોમ કોને કહેવાય ને ન કહેવાય. સૌ પ્રથમ ધારો કે આપણે નામ લઈએ હરી. ઉપરનું પહેલાં ભૂલી જાઓ, અહીંથી જુઓ. પહેલાં હરી લેવાનું. હરી લીધું. હવે બાજુમાં IRAH જો આમ હોય ને એને કહેવાય પેલિન્ડ્રોમ. ઇઝ ઇક્વલ ટુ PLINDROM. હવે આ જ છે આ વસ્તુ. હવે એને આમ લખો કે ઓ થઈ ગયો અહીંયા. તો આને પેલિન્ડ્રોમ ન કહેવાય. હવે પેલિન્ડ્રોમ ચેક કરવાનું લોજિક શું છે કે જે સ્ટ્રિંગ હોય એને રિવર્સ કરાવવાની, રિવર્સ કરાવીને કમ્પેર કરાવવાની. જો અલગ નીકળે તો પેલિન્ડ્રોમ શું હોય? બોલો, તમને આવડે જ છે. પેલિન્ડ્રોમ ના હોય. જો સેમ હોય તો પેલિન્ડ્રોમ હોય. હવે આવી રીતના કર્યું છે. જો મેં પાછળથી HARI લીધું છે. સેમ H to H સેમ છે. હવે આવી રીતના કરવાનું. આવી રીતના જો ચેક કરાવવાનું. હવે આ લોજિક તમારે કઈ રીતના મારવું ને એ તમારામાં પડા હોવી જોઈએ. બાકી લેંગ્વેજ તો કેટલી આવી જાય. હું આવું તો આવ્યો રાખે કહી દેવાનું. હુડ પૂછરું નથી પણ આમ લેંગ્વેજ છે એવું વિચારવાનું. હવે તમારે સૌથી પહેલાં શું કરવાનું કે કેરેક્ટરનો એરે લઈ લેવાનો. શું કરવા? તો કે આપણે એરે સ્ટ્રિંગ સ્ટોર કરાવે એટલે કેરેક્ટર. તો નામ રાખીએ PA. હવે સીધું સિમ્પલી 50 અક્ષરનો લીધો. હવે સમજાઈ જ ગયું છે. આ થોડું સમજાતું જશે તમને. હવે કાંઈ નહીં, જો સિમ્પલી છે ને લખવાનું RINTF લખવાનું. હવે સીધું તમારે કે enter the string. રેડી? લખાઈ ગયું. હવે એક બીજી વસ્તુ કરી દેવાની કે જેને કહેવાય /n. રેડી? હાલો હવે સ્કેન કરાવવાનું. રેડી ને? સ્પેલિંગ બોલો તો કહી દો. %F. એટલે જો કેરેક્ટર સ્કેન કરાવવો હોય તો %C હોય. આપણે આખી એરે સ્કેન કરાવી તો ફોર લૂપને એવું ગોકા ગાણી કર્યા વગર સીધું એરે સ્કેન થઈ જાય. એના માટે સીધું આપણે કર્યું છે આ આખી એરે સ્કેન થઈ જાય. આ તો તમને ભણેલા ખબર જ હશે. હવે કાંઈ નહીં કરવાનું. string.h એક નાનકડું ફંક્શન છે. શેના માટે? કે લેન્થ કેટલી. આપણે તો 50નું લીધી છે આ, પણ આપણે ધારો કે યુઝરે કેટલા એન્ટર કર્યા હોય, 10 જ આંકડા એન્ટર કર્યા હોય, તો શું કરવાનું? એના માટે ચેક તો કરવું પડે ને કેટલા આપણે નાખ્યા છે. તો હું લખવાનું કે strnum. એ શું છે? તો એ કાંઈ નથી. એ એક INT નો વેરિયેબલ છે, ઇન્ટીજર વેરિયેબલ છે. ઇન્ટીજર વેરિયેબલ છે તો એ શું કરી શકે? સ્ટોર કરી શકે. શું સ્ટોર કરી શકે? નંબર. તો આપણે એમાં કયો નંબર નાખવાનો? str. હવે PA સમજા? str સ્ટ્રિંગનો નંબર છે, કેટલા નંબરની એરે છે
કેટલા આંકડા એની અંદર શબ્દ છે. રેડી? એ હવે આમાં સ્ટોર થઈ ગયો છે. હવે સિમ્પલી શું કરવાનું, ફોર લેવાનું અને ઉપર તમારે એક આઈએનટીમાં લેવા વેરિયેબલ આઈ લઈ લેવાનું અને જે લઈ લેવાનું. સિમ્પલી હવે જે આઈ ક્યાંથી શરૂ કરવાનું કે 0થી. જો તમે જો આમાં આ બાજુનો એજ છે જે એરો લબુક જબુક થાય છે, ત્યાંનો એજ છે એ કેમાં સ્ટોર થાય તો કે પીએ ઓફ 0માં શું સ્ટોર થાય એચ. રેડી? હવે આપણે કરવાનું શું છે કે રિવર્સ લેવાનું છે. તો પીએ ઓફ જે છેલ્લું છે શું કહેવાય, છેલ્લાને આપણે એન લઈ લઈએ. n-1 જ્યાં str નામ લીધું છે -1 કરો str નામ એટલે કેવું લીધું કે પૂરી એરેની સંખ્યા એને -1. ધારો કે 6 નાખ્યા હોય તો 5 -1 કારણ કે એરેની ઇન્ડેક્સ 0 થી શરૂ થાય. રેડી? હવે ખાલી કમ્પેર કરાવી દેવાનું. કમ્પેર કરાવો એટલે સીધો જવાબ આવે. રેડી? પાછું ભૂંઈ નાખવું જે કર્યું હતું એ પાછું ને આવી ગયું. હાલો અહીં સ્પેસ હતી, સ્પેસ મૂકી દઉં. હવે રેડી? હવે જો હવે ખાલી શું કરાવવાનું, i = 0 એટલે જોજો ઓલી સ્ટ્રિંગમાં જે i = 0 એટલે અહીંથી શરૂ થાય એચ. હવે મેઇન લોજિક અહીંયા જે શું str new m -1 str new m -1 સમજાણું શું થયું? ઓકે. હવે i લેસ ધેન કેટલા તો કે str new m અને હવે બીજું મારવાનું કે m% નહીં પણ m% કર્યું. હવે શું લખવાનું, જે સિમ્પલી ગ્રેટર ધેન -1. રેડી? સાવ સહેલી વસ્તુ છે. અને હવે આમાં ખાલી એક જ વસ્તુ લખવું પડે છે કે પીએ ઓફ આઈ એટલે પીએ ઓફ 0 ઇઝ ઇક્વલ ટુ પીએ ઓફ જે. એમાં જે કયો હશે તો કે str -1 એટલે છેલ્લોથી બીજો. એટલે ધારો કે 50 નાખી હોય, 49 નાખ્યા હોય તો 49થી ઇન્ડેક્સ ક્યાંથી શરૂ થાય 0થી. એટલા માટે આ થઈ ગયું. હવે સીધું પીએ ઓફ જે થઈ ગયું. બસ હવે કાંઈ નહીં કરવાનું આગળ. અને જો આવું હોય તો શું કહેવાય, પેલિન્ડ્રોમ. ઇફ આવું હોય, ઇફમાં નાખી દઈએ તો ખાલી એમ જ લખવાનું flag = 1. ઓકે? અથવા flag = 1. રેડી? બાકી એલ્સ બસ બીજું કાંઈ નહીં, એટલું જ હતું. હવે ફોર લૂપ પતી ગયું. હવે ખાલી એમ જ લખવાનું if flag is equal to 0 equal to 1 then આ પ્રોગ્રામ થશે તમારો printf કરાવી નાખવાનું. printf this is string is palindrome and else માં નાખી દેવાનું. શું નાખવાનું
જો L00 વધ્યો હોય ફ્લેગ તો શું પ્રિન્ટ કરાવવાનું કે એટલું સિમ્પલી એટલું પ્રિન્ટ કરાવવાનું કે /n string is not palindrome. Ready? Okay. અને આપણે લીધું છે ફ્લેગ આપણે લેતા ભૂલી ગયા છીએ તો એ ફ્લેગને વેરિયેબલ હોય એ શું લીધો છે આપણે FLAG ફ્લેગ ઇઝ ઇક્વલ ટુ 0 ઇનિશિયલી. ઓકે, હવે આને સેવ કરી દેવાનું. હવે એને એકવાર રન કરીને પણ જોઈ લઈએ કે CD કે ડેસ્કટોપ CDCP ડેસ્કટોપમાં નથી, સોરી ડોક્યુમેન્ટમાં છે મારી ફાઇલ, એટલે DOCUME ડોક્યુમેન્ટ્સ. હવે શું ભૂલ થઈ કે ડેસ્કટોપમાં ડોક્યુમેન્ટ ના હોય. રેડી? તો હવે કાંઈ નહીં કરવાનું, સીધું CD કરીને બહાર. હવે કરવાનું CD લખવાનું CD ડોક્યુમેન્ટ્સ CP માં શું છે કે GCC C.C. જો હવે આમાં શું છે કે એરર આવી છે. એરર શું છે કે સ્ટાર નેમ ઇઝ અનડિક્લેર્ડ, યુઝ ધીસ ઇન ફંક્શન. હવે strnum આપણે ડિક્લેર નથી કર્યું, ડિક્લેર કર્યું છે પણ અલ્પવિરામ કરતા ભૂલી ગયા છે. હવે અલ્પવિરામ કરો એટલે થઈ ગયું. ફરીથી રન કરો, હવે જવાબ આવશે. હજી કંઈક વાંધો છે. શું વાંધો છે કે ટોકન હોવું જોઈએ. શું કે પ્રિન્ટએફ પહેલાં આપણે આ કરતાં ભૂલી ગયા છે, એ કરી નાખવાનું. હવે જોઈ લે હજી કંઈ વાંધો છે તો કે અહીંયા એક આવું હોવું જોઈએ. હવે કંઈ વાંધો છે મને તો નથી લાગતું. હવે જઈએ, સેવ થઈ ગયું. GCC હજી ક્યાંક વાંધો છે. ક્યાં વાંધો છે કે 16મી લાઈનમાં 38 ક્યાંય કરતાં ભૂલી ગયા છીએ આપણે, જોઈ લેવાનું. તો કે આ ક્લિયર. હા, અહીંયા પણ કર્યું છે, અહીંયા પણ કર્યું છે. જોઈએ હવે શું વાંધો હોય છે. અને હા, એક મેઇન વસ્તુ આપણે ભૂલી ગયા કે I++ એન્ડ J --. હવે તમારો પ્રોગ્રામ સાચો. રેડી? કરી દીધો સેવ, પાક્કું. હવે રન થઈ જાય 100%. હજી કંઈક વાંધો છે. કેમાં વાંધો છે તો કે આમાં વાંધો છે. ખાલી આમ કરી દઈએ આપણે તો થઈ જાય કે નહીં, ટ્રાય કરીએ. ટ્રાય કરીને જોઈ લઈએ રન થાય છે કે નહીં. થઈ ગયો. હાલો, સિમ્પલી હવે ક્લિયર પહેલાં કરી નાખ્યા. હવે લખવાનું A.out લખવાનું ને OUT લખવાનું OUT એન્ટર ધ સ્ટ્રિંગ. હવે સ્ટ્રિંગ નાખવાની હરી, પછી હું નાખવાનું IRAH. સ્ટ્રિંગ ઇઝ પેલિન્ડ્રોમ. પાછો રન કરીને જોઈએ. HARA નાખ્યું. હવે આગળ O નાખી ગમે એ લખીએ.
તો સ્ટ્રિંગ ઇઝ પેલિન્ડ્રોમ. તો જો આવું થાય તો આપણો પ્રોગ્રામ શું કહેવાય? ખોટો જ કહેવાય ને, કે જે વસ્તુ છે એની સેમ થઈ ગઈ વસ્તુ, તો એ પ્રોગ્રામ કહેવાય ખોટો. હવે આપણે કરવાનું શું છે કે પ્રોગ્રામ સાચો કરવાનો છે. તો કઈ રીતના સાચો કરશું? કે જોવાનું, આમ જોવાનું કે જો ઇક્વલ ટુ આ છે એ તો હોવાનું જ છે, પણ હવે કરવાનું નોટ ઇક્વલ ટુ. જો નો હોય તો 1 કરીએ તો અહીંયા 0. જો સેમ ન હોય તો 1 કરીએ તો થઈ જાય. ટ્રાય કરો. એ ડોટ આઉટ. હવે સ્ટ્રિંગ નાખીએ આપણે હરી, ARAH. સ્ટ્રિંગ ઇઝ પેલિન્ડ્રોમ. હવે નાખીએ આપણે શું નાખવાનું, ગમે નાખીએ, સ્ટ્રિંગ ના હોય એવી. સ્ટ્રિંગ ઇઝ હજી પેલિન્ડ્રોમ. શું વાંધો છે? તો જોઈ લો કે ફ્લેગ ઇક્વલ ટુ 0 0. જો ફ્લેગ 0 હોય તો સ્ટ્રિંગ પેલિન્ડ્રોમ, એલ્સ સ્ટ્રિંગ ઇઝ નોટ પેલિન્ડ્રોમ. તો કે આપણે જે માઇનસ માઇનસ કરતા ગયા છીએ, તો જે શરૂ ક્યાંથી થાય છે? સ્ટાર નમ. જે અહીંથી શરૂ થાય છે, એટલે એની વેલ્યુ આપણે આમાં સ્ટોર કરાવી છે. હવે એકવાર છેલ્લી વાર ટ્રાય કરીને જોઈ લઈએ. HAAH સ્ટ્રિંગ ઇઝ પેલિન્ડ્રોમ. હવે ગમે સ્ટ્રિંગ ઇઝ પાછી પેલિન્ડ્રોમ. તો હજી ક્યાંક વાંધો છે. શું વાંધો છે? જો છેલ્લેથી શરૂ કર્યું છે આપણે કરાવવાનું. આ કેટલું છે? જેને માઇનસ માઇનસ કરતું જવાનું છે. જો સેમ ન હોય તો 1. સેમ ન હોય તો 1. બાકી લૂપ ફરી જવું જોઈએ એકડી. -1 થી મોટો હોવો જોઈએ. ઓકે, છે માઇનસ. તો આમાં વાંધો શું આવ્યો? તો કે strlen PA. તો કે બીજો કંઈ વાંધો તો ન આવ્યો. પ્રોગ્રામ તમારા મુજબ સાચો જ છે. I = 0, J = *num -1. હવે આપણે આમાં પહેલાંથી ઇન્સ્ટોલ કરી દઈએ 0, પછી ટ્રાય કરીએ. HA અને AH પેલિન્ડ્રોમ છે જ. તો DA જોઈએ. સ્ટ્રિંગ ઇઝ નોટ પેલિન્ડ્રોમ. તો આપણો જવાબ આવી ગયો સાચો, કારણ કે આપણે J = 0 લીધું, પણ ગાર્બેજ વેલ્યુ લેતો હતું. ગાર્બેજ વેલ્યુ નહીં લઈ. ઓકે, થઈ ગયું. ચાલો હવે આપણે રાજી. તો હવે ક્લિયર કરીએ. એક્ઝિટ. રાખો.